નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે આપણે એક એવી મહત્વપૂર્ણ માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। ઘણા પેન્શનરોને આજે પણ ખબર નથી કે સરકાર દ્વારા ઉંમર વધારવાની સાથે એટલે કે ઉંમર વધે તેની સાથે પેન્શનમાં પણ વધારાની રકમ આપવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે। જો તમે પેન્શનર છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શનર છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી મિત્રો, આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો અને એ પહેલાં ચેનલ પર નવા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, નિવૃત્તિ પછી પેન્શન એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ આર્થિક આધાર બને છે, પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ દવાઓ, સારવાર, હોસ્પિટલના ખર્ચા અને અન્ય જરૂરી ખર્ચાઓ પણ વધવા લાગે છે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વધુ ઉંમરના પેન્શનરોને વધારાની પેન્શન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વધારાની પેન્શન સીધી તમારા મૂળ પેન્શનના આધારે ગણવામાં આવે છે અને ઉંમર પ્રમાણે અલગ અલગ ટકાવારી મુજબ આપવામાં આવે છે। સૌથી પહેલાં વાત કરીએ 80 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર પેન્શનરો વિશે। તો જ્યારે કોઈ પેન્શનર 80 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તેને તેના મૂળ પેન્શન પર 20% વધારાની પેન્શન મળવાપાત્ર બને છે। ઉદાહરણ તરીકે, જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 20,000 રૂપિયા હોય તો તેને દર મહિને 4,000 રૂપિયા વધારાના મળશે, એટલે કે કુલ પેન્શન 24,000 રૂપિયા થઈ જશે। આ વધારો વડીલ પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। ત્યારબાદ જ્યારે પેન્શનરની ઉંમર 85 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તેને મૂળ પેન્શન પર 30% વધારાની પેન્શન મળવાની જોગવાઈ છે, એટલે કે જો મૂળ પેન્શન 20,000 રૂપિયા હોય તો 6,000 રૂપિયા વધારાના મળશે અને કુલ પેન્શન 26,000 રૂપિયા થઈ જશે। એ જ રીતે 90 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી 40% વધારો, 95 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી 50% વધારો અને 100 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી મૂળ પેન્શન જેટલી એટલે કે 100% વધારાની પેન્શન મળવાની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે ઘણા પેન્શનરોને આ લાભ વિશે સંપૂર્ણ માહિતી હોતી નથી। ઘણી વખત ઉંમર પૂર્ણ થઈ ગયા પછી પણ તેઓ પોતાની પેન્શનની ચકાસણી કરતા નથી। તેથી દરેક પેન્શનરે સમયાંતરે પોતાની પેન્શન સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ અને પીપીઓની વિગતો ચકાસવી જોઈએ। જો કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો તરત જ બેંક અથવા પેન્શન વિભાગનો સંપર્ક કરવો જોઈએ, જેથી યોગ્ય લાભ સમયસર મળી શકે। તો મિત્રો, જો તમારા પરિવારમાં કોઈ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનર હોય તો તેમની સાથે આ માહિતી જરૂરથી શેર કરજો। શક્ય છે કે આ માહિતી તેમને દર મહિને હજારો રૂપિયાનો વધારાનો લાભ અપાવી શકે છે। મિત્રો, આવી જ પેન્શન, ડીએ, પગાર પંચ અને નિવૃત્ત કર્મચારીઓને સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ પેન્શનર મિત્રો સુધી શેર કરજો। જય હિન્દ, વંદે માતરમ।